अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH માવઠાથી નુકસાન મામલે સરકાર કરી શકે છે મોટી જાહેરાત। આજે અથવા આવતીકાલે સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ગુજરાતની પરિસ્થિતિથી અવગત કર્યા છે। માવઠા બાદ રાજ્યમાં મોટા ભાગે ખેતીને નુકસાન થયું છે। સરકાર 8,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે। કુલ 4,800 જેટલા ટીમો જે છે તેને કાર્યરત કરવામાં આવી હતી અને હવે ગઈકાલે પણ સીએમની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં રાહત પેકેજને લઈને ચર્ચા કરવામાં આવી છે અને આ વખતે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તે ઐતિહાસિક હોઈ શકે છે। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે। કિંજલ, હવે ઘડીઓ ગણાઈ રહી છે જે ગમે તે સમયે હવે રાહત પેકેજની જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે ક્યાં સુધીમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે? સાથે જ આપે જણાવ્યું હતું તે પ્રમાણે કે આ વખતનું જે રાહત પેકેજ હશે તે ઐતિહાસિક રહેવાની સંભાવના છે। જે જણા બિલકુલ છેલ્લા એક સપ્તાહથી TV9 દ્વારા પણ સતત રાજ્યમાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં પણ ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને TV9ના માધ્યમથી તેમની જે તકલીફો અને તેમને નુકસાન છે તે પણ બતાવવામાં આવી રહ્યું છે। સરકાર દ્વારા પણ સર્વે કરાવવામાં આવ્યું હતું, જે કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી હતી અને ગઈકાલે તેને લઈને સમીક્ષા બેઠક પણ થઈ ચૂકી છે। અને આ સમગ્ર પરિસ્થિતિ, કેમ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી ભારે માત્રામાં જો ઝાડા નુકસાન થયું હોય તો આ કમોસમી વરસાદમાં, કેમ કે લગભગ તમામ 1-2 જિલ્લાને છોડીને તમામ જિલ્લા છે તે પ્રભાવિત થયા છે। 16,000 ગામો છે તે પ્રભાવિત થયા છે અને આ ગામોમાં ઊભા પાકને એ સદંતર નુકસાન થયું છે, એટલે કે કહી શકાય કે ખેડૂતો અત્યારે પાયમાલ થયા છે તે પ્રકારની પરિસ્થિતિ છે। સર્વે બાદ જે એક અંદાજ આવ્યો હતો સૂત્રોની જો માનીએ તો એક અંદાજ પ્રમાણે 8,000 કરોડથી કે 8,000 કરોડ 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી તે ઊભી થઈ છે। હાલાકી સમગ્ર બાબતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। આ અંગે સમગ્ર જે ચિતાર છે, ગુજરાતનું જે ચિત્ર છે, અત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ પણ મૂકવામાં આવ્યું છે, કેમ કે SDRF પાસે પણ SDRF દ્વારા પણ એક જે રાહત ફંડ છે તે રિલીઝ કરવામાં આવતું હોય છે। તો આ સમગ્ર ચિતાર એ કેન્દ્ર સરકારને પણ આપવામાં આવ્યો છે અને કેમ કે આજની જો વાત કરવામાં આવે તો આજે સરકારમાં એક સરકારી રજાવાળો એક આખો દિવસ છે, પરંતુ એવું માનવામાં પણ આવી રહ્યું છે કે જો કેન્દ્ર સરકારને જે ચિતાર આપવામાં આવ્યો છે ને ત્યાંથી એક જે સ્પષ્ટ પિક્ચર છે તે આવશે તો આજે જ આ પેકેજ સત્તાવાર જાહેરાત છે તે થઈ શકે છે અથવા તો આવતીકાલે જાહેરાત થઈ શકે। પરંતુ સરકાર પણ માની રહી છે કે આ વખતે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન છે તે થયું છે અને જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે જે રાહત પેકેજ છે તેનો આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ હોઈ શકે છે। અત્યાર સુધીમાં અંદાજે 4,000 કરોડનું રાહત પેકેજ છે તે ભૂતકાળમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ જે સ્થિતિ અત્યારે થઈ છે ત્યારે જે નુકસાની છે અને ન માત્ર કહી શકાય કે ખેતી પાકને નુકસાની, પરંતુ જે ઘાસચારો છે, પશુધન છે, ત્યાં પણ જે મોટા પાયે નુકસાની થઈ છે, ત્યારે એક 8,000 કરોડથી 10,000 કરોડનું રાહત પેકેજ રિલીઝ થાય તે પ્રકારની એક સંભાવના છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત આજે અથવા આવતીકાલે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જોવામાં આવી રહી છે અને ઐતિહાસિક પેકેજ જે છે તે ખરા અર્થમાં ખેડૂતોને રાહત અપાવતું હશે તેવી આશા સેવાઈ રહી છે। MDH बिरयानी मसाला, पारंपरिक बिरयानीनो असली स्वाद। असली मसाले साच MDH